જૂનાગઢ જિલ્લાના અગતરાય અને સમઢિયાળામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે વિકાસ સંકલ્પ સભામાં કાર્યકરો અને જનમેદનીને સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું છે કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। ₹15,000 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી। જગદીશભાઈએ ભાર મૂક્યો કે કિસાન સન્માન નિધિ, ખાતર પર સબસિડી, કિસાન સૂર્યોદય યોજના જેવી યોજનાઓ ખેડૂતોને સીધી મદદરૂપ બની રહી છે। તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને ખાતર અને પાણી માટે વલખા મારવા પડ્યા હતા, જ્યારે ભાજપ સરકારે સૌની યોજના અને ઘર ઘર નળથી જળ પહોંચાડ્યું છે। તેમણે કોંગ્રેસના નેતાઓના નિવેદનોને ગુજરાતીઓ માટે અપમાનજનક ગણાવતા કહ્યું કે જનતા આગામી ચૂંટણીમાં મતદાન દ્વારા તેનો જવાબ આપશે। પાણી અને માળખાગત સુવિધાઓ અંગે તેમણે યાદ અપાવ્યું કે નર્મદા યોજનાને કોંગ્રેસે વર્ષો સુધી અટકાવી રાખી હતી, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ માત્ર 17 દિવસમાં મંજૂરી આપી ગુજરાતને પાણીદાર બનાવ્યું।